જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર. ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિજરા અધિકારમાં કળશ 138 ચાલે છે. કળશ 138ના શ્લોક અને ભાવાર્થ આપણે કર્યા છે. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના અંશ આપણે લઈશું. તે પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ કે શ્લોક 138માં શું વાત આવી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે એ સંસારી ભવ્ય જીવો, સંસારી જીવોને સંબોધન કર્યું અને છતાંય એમને ભવ્ય તરીકે કહ્યા છે. અને પછી પાછા કહે છે કેમ કે તમે અનાદિથી સંસારમાં રખડો છો, એટલે કે એ અંધ પ્રાણીઓ, તમે દરેક પર્યાય પર્યાય દરેક સમયે સમયે રાગી થઈ રહ્યા છો. જે તમારું પદ નથી એવા પદમાં સૂતા છો. જેમ પેલો દારૂ પી અને કોઈ મોટો માણસ ભાન ભૂલી અને ક્યાંક ગટરમાં પડ્યો હોય એવી રીતે એ પડ્યો હોય તો એને જેમ કોઈક આવીને જાગૃત કરે કે ભાઈ આ તારી જગ્યા નથી, તું મોટો શેઠ છો, તું મોટો રાજા છો અને તારું આ સ્થાન નથી, ચાલ તને તારું સ્થાન બતાવું. એવી રીતે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને કહે છે કે સદાય ઉન્મત્ત વર્તા થકા જે પદમાં સૂતા છો એ પદ તમારું નથી, એ અપદ છે, એ અપદ છે એમ તમે સમજો અને તમે આ તરફ આવો, એટલે કે તમારા પદમાં આવો, તમારા પદમાં નિવાસ કરો. એ પદ કેવું છે તો કે એ પદ પરમ શુદ્ધ છે, ચૈતન્યમય છે અને એ નિજરસની અતિશયતાને લીધે એમાં નિજરસ ભર્યો પડ્યો છે અને નિજરસ સિવાય બીજું કાંઈ નથી. એટલે એવું એ નિજરસની અતિશયતાને લીધે સ્થાયી ભાવને પ્રાપ્ત છે, અર્થાંત સ્થિર છે, એવા પદમાં તમે નિવાસ કરો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 130, કળશ 138, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે અંધા, હે અંધ પ્રાણીઓ. અંધ કેમ કયા? કે પોતાની ચીજ જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદમય નિર્મળ આનંદનો નાથ ભગવાન આત્મા પ્રભુ અંદર પડ્યો છે તેને દેખતા નથી, તેનું દર્શન કરતા નથી, તેથી તેમને અંધ કયા. એ અંધ પ્રાણીઓ, પોતાના સ્વરૂપને જે જોતા નથી એને અંધ કયા. આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે શું કહ્યું કે અનાદિ સંસારથી જીવ પર્યાયમાં ઘેલો બન્યો છે, ગાંડો થયો છે, પર્યાયનું જ લક્ષ્ય કરીને રહ્યો છે. વર્તમાન પર્યાય, એક સમયની પર્યાય, ક્ષણિક પર્યાય, એમાં જ એ રાચી રહ્યો છે
અને પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન કરતો નથી. જે પર્યાય મળી તે પર્યાય જ મારું સ્વરૂપ છે એમ ગાંડો થઈને, પાગલ થઈને, ઉન્મત્ત થઈને વર્તે છે. વર્તમાનમાં મનુષ્યની પર્યાય મળી તો માને છે કે હું મનુષ્ય છું, પુરુષ છે તો પુરુષ માને છે ને સ્ત્રી છે તો સ્ત્રી માને છે, દેવ થયો છે તો દેવ માને છે ને દેવી થયો છે તો દેવી માને છે, નારકી છે કે તિર્યંત છે, જે પર્યાયમાં છે એ પર્યાયને પોતાનું સ્વરૂપ માને છે. અને એ પર્યાયની સાથે પ્રાપ્ત થયેલા જે સંયોગો છો, જે સંયોગો પ્રાપ્ત થયેલા છે એ સંયોગોને પોતાના માને છે. એટલે સંયોગોને લઈને એ કાં તો પોતાને શેઠ માને છે, ધનવાન માને છે, કે દરિદ્ર માને છે, પંડિત માને છે કે મૂર્ખ માને છે, ડૉક્ટર માને છે કે એન્જિનિયર માને છે. એટલે દ્રષ્ટિ આખી પર્યાય ઉપર જ છે. વર્તમાન પર્યાયથી આગળ એની દ્રષ્ટિ જતી જ નથી. શાણા માણસને, ડાયા માણસને આપણે ઘણીવાર વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એનું વિઝન કેટલું બ્રોડ છે, કેટલું વધારે બ્રોડ થિંકિંગ કરી શકે છે, કે આનાથી આગળ પણ એ થિંકિંગ કરી શકે છે. આવી ડાઈ વાતો આપણે કરીએ છીએ ને બીજાઓ પણ કરતા હોય છે. પણ ભલા ભગવાન, તારું થિંકિંગ કેવું છે, કેટલું નેરો છે. આ વર્તમાન પર્યાયથી આગળ તું કાંઈ વિચારી શકતો જ નથી. કે આ જે સમયે સમયે બદલાતી પર્યાયથી વિશેષ અંદરમાં કાંઈક દ્રવ્ય પડ્યું છે, શુદ્ધ દ્રવ્ય પડ્યું છે, એનો વિચાર સરખોય આવતો નથી. માત્ર વર્તમાન પર્યાયને જ જુએ છે, જાણે છે, અને અંદર ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક પડ્યો છે એનું તો લક્ષ પણ કરતો નથી. એટલે એ પર્યાય પોતાને માને છે. પર્યાયમાં જ અહમ બુદ્ધિ ધારે છે કે પર્યાયમાં જે છે તે જ મારું છે, તે રૂપે હું છું, તે બધું મેં પ્રાપ્ત કર્યું છે, એ મારી દશા છે. પણ હું કોણ છું એનો તો વિચાર નથી. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું, એને આવી પર્યાય હોય, એને આવી મલિનતા હોય, આવો તો વિચાર પણ થતો નથી. માત્ર સંયોગી પદાર્થો છે એને પોતાના માને છે. જે સંયોગો આવ્યા છે એમાં ઓતપ્રોત થાય છે, એમાં એકત્વ મમત્વ કરે છે અને સુખ દુઃખની કલ્પના કરે છે. એમાં જ એ અહંકાર કરે છે, અહમ બુદ્ધિ ધારે છે કે એ મારું છે. પર્યાયમાં જ અહમ બુદ્ધિ ધારે છે. પરંતુ પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય માત્ર ભગવાન આત્મામાં એને દ્રષ્ટિ થતી જ નથી. આત્મ સ્વરૂપમાં દ્રષ્ટિ કરતો જ નથી. સ્વરૂપમાં દ્રષ્ટિ કરે તો એને ખ્યાલ આવે ને કે અંદરમાં કેવો ભગવાન આત્મા બિરાજી રહ્યો છે. અને એક વખત એની દ્રષ્ટિ કરીને, એના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને એને અવલોકે તો એ ન્યાલ થઈ જાય. ન્યાલ થઈ જાય એટલે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને ભવના ભ્રમણ ટળી જાય. પણ એ દ્રષ્ટિ કરતો નથી, તેથી એને અંધ કહ્યો. આચાર્ય ભગવાને એને અંધ કહ્યો કે પોતાનું ત્રિકાળ દ્રવ્ય, છતું દ્રવ્ય, અવિનાશી દ્રવ્ય, સર્વજ્ઞ સ્વભાવી દ્રવ્ય, આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી દ્રવ્ય, એવા દ્રવ્યની દ્રષ્ટિ કરતો નથી. પોતામાં અંદરમાં પડ્યું છે એની દ્રષ્ટિ કરતો નથી, એટલે એને અંધ કહ્યો. કરુણા કરી અને એને અંધ કહ્યો છે. અંધ કહ્યો છે એ શા માટે કહ્યો છે? કે કરુણા કરીને કહ્યો છે. કેમ કે આચાર્ય ભગવાનને પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે, એની દ્રષ્ટિ થઈ છે, એમાંથી આવતા અતિન્દ્રિય આનંદને એમણે અનુભવ્યો છે. એટલે એમને એમ લાગે છે કે આ બધાને આવો ભગવાન આત્મા અંદરમાં બિરાજી રહ્યો છે અને એનું લક્ષ કરતા નથી. અનાદિના એ ભટકી રહ્યા છે અને એનું લક્ષ કરતા નથી. અનંત કાળથી એ આમને આમ ભટકી રહ્યા છે એનું લક્ષ કર્યા વિના, એટલે અંધ ગયા છે. કરુણા કરીને અંધ ગયા છે.
આગળ 131 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનાદિ સંસારથી રાગી પ્રાણી પર્યાયમાં જ મત વર્તતો થકો, એમાં જ ઉન્મત્ત થતો કે જે પદમાં રહ્યો છે, જે પદમાં સૂતો છે, જે પદને પોતાનું ધારી અને રહ્યો છે, એ પદ જ નથી, એ અપદ છે. એ અપદ છે. અપદ એટલે કે એ તારું સ્વરૂપ નથી, એ સ્વપદ નથી, અપદ છે. એ તારું સ્વરૂપ જ નથી, એ તારું પદ નથી, તું એ રૂપે નથી. આ શરીર, ઇન્દ્રિય, ધન, સંપત્તિ, મહેલ, મકાન, સ્ત્રી, પરિવાર ઇત્યાદિમાં એ મોહિત થઈને, ઉન્મત્ત થઈને રોકાઈ રહ્યો છે, એમાં જે સૂતો છે, એમાંનું એક પણ તારું નથી. એ બધા અપદ છે, એ બધા અપદ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, તું દેહની, ઇન્દ્રિયોની, વાણીની અને બાહ્ય પદાર્થોની રાત દિવસ સંભાળ કર્યા કરે છે, સજાવટ કર્યા કરે છે, પણ એ તો અપદ છે. એ પદ નથી, એ તારું પદ નથી. તે અપદમાં ક્યાં શરણ છે? એ કાંઈ શરણ કરવા યોગ્ય વસ્તુ નથી. એ બધું નાશવંત છે, અને નાશવંત ચીજનું શરણ શું? નાશવંત ચીજનું શરણ કરીને શું ફાયદો? જેનો પોતાનો નાશ થઈ જાય છે, જે પોતે રહેતી નથી, એનું શરણ કરવાથી તને કાંઈ પ્રાપ્તિ નહીં થાય. ભગવાન, એક ક્ષણ વિનાશી ચીજો, એક ક્ષણ માટે રહેવાવાળી પછી નાશ પામતી એવી ચીજો, એ ક્ષણ વિનાશી ચીજો, એ કાંઈ તારા રહેવાના અને તારા બેસવાના સ્થાન નથી. એ તારું ઘર નથી. એ અપદ છે. અપદ છે એમ વિબુદ્ધ્યધ્વમ એટલે કે એમ તમે સમજો, તમારી બુદ્ધિ દ્વારા એને એમ સમજો, તમે એને એમ જાણો. અહીંયા અપદ શબ્દ 2 વાર કહ્યો છે ને, એટલે અપદ શબ્દ 2 વાર કહેવાથી એ કરુણાભાવ સૂચિત થાય છે. સંતોની શું કરુણા! કહે છે ભગવાન પોતાના ભગવાન સ્વરૂપને ભૂલીને હું દેવ છું, હું રાજા છું, હું પુણ્યવંત છું, હું ધનવંત છું ઇત્યાદિ નાશવંત ચીજમાં કેમ અહંકાર બુદ્ધિ કરે છે? અને એવી અહમબુદ્ધિ ધારીને પ્રભુ તને શું પ્રાપ્ત થવાનું છે? તારું સિદ્ધ સમાન સ્વરૂપ છે, તારું એ શુદ્ધ પદ છે, આનંદનું પદ છે, સુખનું પદ છે, શાંતિનું પદ છે. એને નહીં જાણીને, એનું લક્ષ્ય નહીં કરીને માત્ર તું અંધકારમાં ફાંફા મારે છે. એટલે આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે ભાઈ, આ હું ધનવાન છું ને રાજા છું ને પુણ્યવંત છું ઇત્યાદિ નાશવંત ચીજમાં કેમ અહમબુદ્ધિ ધારે છે? તને શું થયું છે પ્રભુ કે આ અપદમાં તને પ્રીતિ અને પ્રેમ છે? ત્યાં રહેવાનું અને બેસવાનું તારું સ્થાન નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં જ, છેલ્લા પેરેગ્રાફમાં જ છેલ્લી કહે છે કે એ બધું તારું નથી. પોતાના શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને ભૂલીને અસ્થાનમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, સંપત્તિ, શરીર આદિમાં જઈને તું સૂતો છો. એ પદ તારા નથી. એટલે એ રીતે આચાર્ય દેવ તેને સાવધાન કરે છે, જાગૃત કરે છે અને કહે છે કે ભાઈ, તું જ્યાં સૂતો છે એ અસ્થાન છે. અસ્થાન છે. 2 વખત કહ્યું છે. એત આ તરફ આવો, આ તરફ આવો. 2 વાર કહ્યું છે. આ તરફ આવો, આ તરફ આવો. આચાર્યની વિતરાગી અસીમ કરુણા છે, સીમા વિનાની કરુણા છે, અસીમ. એટલે કહે છે કે એ અપદ છે, અપદ છે, એ અસ્થાન છે, તારું સ્થાન નથી, એ તારું સ્થાન નથી. અને પછી ફરી પાછું 2 વખત એમ કહ્યું કે અહીંયા આવો, અહીંયા આવો. એટલે કે અહીંયા અંદર આત્મા પૂર્ણ આનંદનો નાથ પ્રભુ રાગ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જે વિરાજી રહ્યો છે તે તારું અવિનાશી ધ્રુવ ધામ છે. માટે
અન્ય સર્વનું લક્ષ છોડીને તેમાં આવી જા. આચાર્ય ભગવાને પોતે નિરાકુળ આનંદનો સ્વાદ ચાખ્યો છે, એટલે એમને અંતરમાં એવો ભાવ થાય છે, શુભ ભાવ થાય છે. તેથી એ આખું જગત એવા આનંદનો સ્વાદ ચાખે, પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે, એમ આચાર્ય દેવને અંતરમાં કરુણાનો ભાવ થાય છે. પાના નંબર 132 ઉપર આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. કેમ? કેમ કે એ પદ તમારું છે. અહીંયા 3 વાત કરી. પહેલી વાત કે પુણ્ય પાપ અને તેના ફળ સઘળા અપદ છે. એ બધું અપદ છે. સંયોગી ચીજ બધી અપદ છે. સંયોગોને કારણે જે કંઈ મળ્યું છે એ કોઈ પદ તારું નથી, એ બધું અપદ છે. એટલે એને છોડીને બીજી વાત કરી કે આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. આ તરફ આવો એટલે પોતાના સ્વરૂપમાં આવો અને ત્યાં જ નિવાસ કરો, એ બીજી વાત કરી. અને પછી ત્રીજી વાત એ કરી કે એ પદ એટલે કે 100 તરફ આવો અને 100માં નિવાસ કરો, એ જે પદ છે એ તમારું પદ છે. તમારું પદ આ છે, શુદ્ધ સ્વરૂપ છે, એ તમારું પદ છે. એટલે આ રીતે 3 વાત કરી છે. એક તો જે પદમાં રહ્યો છે એ પદ અપદ છે, એટલે એને છોડીને આ તરફ આવો એટલે પોતાના પદમાં આવો અને અહીંયા જ નિવાસ કરો. અને પછી એનું કારણ કહ્યું કે આ પદ તમારું છે અને એ કેવું છે એ સમજાવ્યું. તો 3 વાત આમાં મુખ્યતાથી કરવામાં આવી છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા અહીંયા સમજાવે છે. ચોથા પેરેગ્રાફમાં કહે છે કે તમારું પદ આ છે. કેવું છે? શું છે એ પદ? તો કે યત્ર શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ, જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્વરસ ભરત નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવત્વમ ઇતિ, સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, અર્થાંત સ્થિર છે, અવિનાશી છે. કેવું પદ છે? જે શુદ્ધ છે, નિજ રસથી ભરેલું છે અને એ સ્થિર છે, અવિનાશી છે. એવું એ પદ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે તે તારું સ્વપદ છે. અહીં શુદ્ધ શુદ્ધ એમ 2 વાર કહ્યું છે ને, એનો અર્થ એ છે કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે, અથવા તો દ્રવ્ય અને ગુણે શુદ્ધ છે. બંને રીતે એ વિવક્ષા થાય છે. એમાં કોઈ ભેદ નથી પડતો, એમાં કોઈ વિરોધાભાસ નથી થતો. ગુરુદેવ સમજાવે છે એ વાતને કે જો પર્યાય લઈએ, દ્રવ્ય શુદ્ધ છે એ વાત તો બરાબર, અને બીજું પર્યાય પણ શુદ્ધ છે, તો પર્યાય લઈએ તો ત્રિકાળી કારણ શુદ્ધ પર્યાયને લેવાની. ત્રિકાળી કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ છે એમ અર્થ થાય. અને જો દ્રવ્યની સાથે ગુણને લઈએ તો દ્રવ્ય શુદ્ધ છે અને ગુણેય શુદ્ધ છે, એવી એ ચૈતન્ય ધાતુ છે. જેણે માત્ર ચૈતન્યપણું ધારી રાખ્યું છે અને જેણે રાગ અને પુણ્ય પાપને ધારી રાખ્યા નથી, તે ચૈતન્ય ધાતુ છે. અતિન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા અંદર ચૈતન્ય ધાતુ છે. આગળ 133માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. તેના ચૈતન્ય રસમાં આનંદ રસ, જ્ઞાન રસ, શાંત રસ, વિતરાગતા રસ, સ્વચ્છતા રસ, પ્રભુતા રસ ઇત્યાદિ આવા અનંત ગુણના રસ એકપણે ભર્યા છે, એક રૂપે ભર્યા છે. આત્મામાં નિજ રસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે કે આત્માને છોડીને આવો નિજ રસ, ચૈતન્ય રસ બીજે ક્યાંય નથી.
એ પુણ્ય પાપ આદિમાં નથી, કર્મમાં નથી, આ જળ પદાર્થોમાં નથી, બહારમાં ક્યાંય એવો રસ નથી. આચાર્ય દેવે શબ્દે શબ્દે ભેદ જ્ઞાન ભર્યું છે, એને અહીંયા દર્શાવ્યું છે. શબ્દે શબ્દે ભેદ જ્ઞાનના અમૃત વરસાવ્યા છે. ચોથા પેરેગ્રાફમાં આગળ કહે છે, ગુરુદેવ સમજાવતા કહે છે કે બાપુ આ 5 મહાવ્રતના વિકલ્પ પણ અપદ છે, અસ્થાન છે. તેમાં રહેવા યોગ્ય તે સ્થાન નથી. તારું રહેવાનું સ્થાન તો પ્રભુ જ્યાં તું શુદ્ધ ચૈતન્ય ધાતુ છે તે આત્મા છે. 5 મહાવ્રતના વિકલ્પ, 5 મહાવ્રત સહિત મુનિ હોય છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર દ્રવ્યલિંગધારી મુનિ, એને જ્યાં સુધી એવું ભાવલિંગ પ્રગટ કરતા નથી, સમ્યક દર્શન રહિત છે, ત્યાં સુધી જે ભાવ છે તે મહાવ્રતની સભાનતાનો ભાવ છે, એ શુભ ભાવ છે. એટલે એવા શુભ ભાવમાં રાચી રહેવું એ ભગવાન આત્માનું કર્તવ્ય નથી. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે 5 મહાવ્રતના વિકલ્પ છે એ અપદ છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાત્મા જ્યારે મુનિ થાય છે અને બાહ્યમાં એવા 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ થઈને ચારિત્રનો પુરુષાર્થ આદરે છે, ત્યારે એ ભાવલિંગી મુનિ હોય છે અને એવી જ એ 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. અને 7મા ગુણસ્થાનથી જ્યારે એ બહાર આવ્યો છે, 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, ત્યારે એને જે વિકલ્પ છે એ એના શુભભાવ છે. પણ એ શુભભાવનું એને મહાત્મ્ય નથી હોતું. એવા ભાવલિંગી મુનિને 5 મહાવ્રત બરાબર જ હોય છે, અતિચાર રહિત જ હોય છે, અને અતિચાર હોય તો એને દૂર પણ કરે છે. છતાં સભાનતા પોતાના પદની, પોતાના શુદ્ધ સ્વરૂપની, પોતાના ભગવાન આત્માની છે. એ બહારમાં જે ચારિત્ર છે એની સભાનતા નથી. બહારમાં જે ચારિત્ર છે એ ચારિત્ર દોષ રહિત છે, છતાં એ પોતાનું નથી. પોતાનું તો પોતે અંદરમાં જે છે એ જ પોતાનું છે, એમને તો સ્પષ્ટ શ્રદ્ધા છે અને દ્રષ્ટિ ત્યાં જ રહે છે. એટલે એવા મહાપુરુષ એમ કહે છે કે આ 5 મહાવ્રતના વિકલ્પ છે એ કાંઈ મારું પદ નથી, એ મારું સ્થાન નથી, પરંતુ મારું સ્થાન તો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે. મારું નિજ સ્વરૂપ છે તે મારું સ્થાન છે. જ્યાં શુદ્ધ ચૈતન્ય ધાતુ છે તે આત્મા છે, તે જ મારું સ્થાન છે. આવી દ્રષ્ટિ મહાપુરુષોની હોય છે. સમ્યક દ્રષ્ટિને આ દ્રષ્ટિ છે. ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ આ દયા દાન વ્રત આદિ પરિણામ તો શુભ ભાવ છે, એટલે રાગ છે, એ તારી ચીજ નથી. એનાથી તારી ચીજ તો જુદી છે. ચૈતન્ય રસથી ભરેલી તારી ચીજને તો એ શુભ ભાવ, એ વિકલ્પો, એ વ્રત આદિના વિકલ્પો સ્પર્શતાય નથી, અડતાય નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. એમાં એકલા આનંદનો સાગર ઉછળી રહ્યો છે. એમાં તું આવ. ગુરુદેવ પણ કરુણા કરીને કહે છે કે ભાઈ એમાં આવને. સંતોની, મુનિવરોની કરુણા એવી છે કે એમને કોઈના પ્રત્યે કોઈ રીતે ક્યાંય દ્વેષ થતો નથી. એ એમના પ્રત્યે દ્વેષ કરનારા ઉપર પણ ઉપકાર કરે છે અને એમના તરફ કરુણાની દ્રષ્ટિએ જોઈને એમને પણ એમ જ કહે છે કે ભાઈ તું ધર્મને પામ. અંદર ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક બિરાજી રહ્યો છે, એનું શરણ લે. એમ નથી કહેતા કે તું મારો શિષ્ય થઈ જા અને તું મારી સમીપ આવ, હું કહું એમ કર, એમ નથી કહેતા. પણ તું તારા સ્વરૂપમાં જા એમ વાત કરે છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની વાણીમાં પણ એમ જ આવ્યું છે. એમાં એમ નથી આવ્યું કે તું મારા શરણે આવ એટલે હું તને સુખી કરું, એવી વાત નથી. ગીતામાં જે વાત કરી છે એવી વાત નથી કે મારા શરણે આવ એટલે હું તને સુખી કરું, એમ વાત નથી કરી.
પરંતુ તું તારા પોતાના નિજ સ્વરૂપના શરણે જા, એમાં જ બિરાજ, એમાંથી તને આનંદ અને સુખની શાંતિની પ્રાપ્તિ થશે, એમ કહ્યું છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં તો એમ આવ્યું કે જો તું અમારું લક્ષ્ય કરીશ તો પણ એ શુભ ભાવ છે, અમારી પૂજા ભક્તિ વિનય કરીશ તો પણ એ શુભ ભાવ છે, અને એ શુભ ભાવ છે એ તારું અટકવાનું સ્થાન છે. માટે તું શીઘ્ર તારા શુદ્ધ સ્વરૂપમાં જા. અહીંયા આગળ કહે છે કે આત્મા સ્વરસ ભરત, આત્મા નિજ શક્તિના રસથી ભરેલો છે. અનંત ગુણ રસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્ય રસ, આનંદ રસ ભર્યો પડ્યો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ, એમ અનંત ગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડ્યો છે. અને તે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? એ સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે. એટલે કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી, પુત્ર, પરિવાર અને પુણ્ય પાપના ભાવ એ સર્વ તો નાશવંત છે, જ્યારે આ ભગવાન આત્મા તો અવિનાશી છે. ભગવાન આત્મા નિજ રસની અતિશયતા વડે સ્થિર અવિનાશી છે. અંદર ત્રિકાળ સ્થાયી રહેવાવાળો છે, કાયમ રહેવાવાળો છે. બહુ સરસ વાત શ્લોકમાં આવી. 134માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીંયા વિશેષ ખુલાસો કરતા કહે છે કે શુદ્ધ શુદ્ધ એમ શુદ્ધ શુદ્ધ બે વાર કયો છે તે દ્રવ્ય અને ભાવ બંનેની શુદ્ધતાને સૂચવે છે. અર્થાત દ્રવ્ય શુદ્ધ છે અને ભાવ પણ શુદ્ધ છે. જો ભગવાન દ્રવ્ય તો શુદ્ધ છે, ભાવવાનનો ભાવ પણ શુદ્ધ છે. આ ભાવ એટલે પુણ્ય પાપના ભાવ એમ નહીં, એ તો અશુદ્ધ મલિન ભાવ છે, એ તો દુઃખરૂપ છે. ભાવવાન ભગવાન આત્માનો ભાવ તો શુદ્ધ જ્ઞાન, આનંદ આદિ છે, અને તે તારી ચીજ છે. સ્થાયી ભાવને પ્રાપ્ત છે, એ સ્થાયી ભાવને પ્રાપ્ત છે, અર્થાત અનાદિ અનંત સ્થિર રૂપ છે, એમાં હલચલ છે નહીં. પ્રભુ આવું તારું ધ્રુવ ધામ છે, માટે પરધામને છોડી સ્વધામમાં ધ્રુવધામમાં આવી જા. હવે દ્રવ્ય ભાવનો ખુલાસો કરે છે. સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્ન હોવાને કારણે આત્મા દ્રવ્ય શુદ્ધ છે. કોઈ પણ દ્રવ્ય આ ભગવાન આત્મામાં ઘૂસતું નથી, પેસતું નથી, આ શુદ્ધ દ્રવ્યને સ્પર્શતું પણ નથી. એમાં કોઈ ભેળસેળને સ્થાન જ નથી, એ સંભવ જ નથી. અને સાથે સાથે પરના નિમિત્તથી થવાવાળા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. પરના નિમિત્તથી એટલે પરનું લક્ષ્ય કરતાં જે ભાવ થાય એ વિભાવ ભાવ છે, એ પણ આત્મામાં નથી, આત્માના સ્વરૂપમાં નથી. એટલે એનાથી રહિત હોવાને લીધે એ શુદ્ધ છે. પુણ્ય પાપના ભાવ પર્યાયમાં થાય છે, માટે પોતાના ભાવો કયા છે, પણ તે જ્ઞાન આદિની જેમ પોતાના ભાવો છે નહીં. એટલે કે જ્ઞાન આદિ જે આત્માના ગુણ છે અને ગુણોના કારણે જે પરિણમન થાય છે, એવી રીતે એ ભાવો નથી. એ શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ જે પર્યાયમાં થાય અને એ વખતે ઉપાદાન અશુદ્ધ હોય ત્યારે એને લીધે આશ્રવને બંધ થાય, ત્યારે એમ કહેવામાં આવે કે એ ભાવ તારા છે. પણ એ ભાવ કેવી રીતે તારા છે? તો એ ક્ષણિક છે, એ ચાલ્યા જાય છે, એ કાંઈ શાશ્વત ટકીને રહેતા નથી. પેલા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ ભગવાન આત્મામાં હંમેશને માટે રહ્યા છે, એવી રીતે એ ભાવો નથી. એ શુભાશુભ ભાવો, પુણ્ય પાપના બંધરૂપ થતા ભાવો એવી રીતે પોતાના નથી. એને પરનું લક્ષ્ય કરતા થયા છે, એટલે એ અપેક્ષાએ ત્યાં એને પોતાના કયા, પરંતુ એ કાંઈ એનું સ્વરૂપ નથી. જ્ઞાન આદિની જેમ એ પોતાના ભાવો નથી.
એટલે અહીંયા તો દ્રવ્યથી શુદ્ધ ને ભાવથી શુદ્ધ એ રીતે વિસ્તાર કરીને સમજાવવું છે ને. એટલે કહે છે કે એ ભાવ પોતાના નથી. આગળ ભાવાર્થમાં ગુરુદેવ કહે છે પાના નંબર 136 ઉપર કે જુઓ, જેણે દારૂ પીધો હોય તેને ભાન નથી હોતું કે હું ક્યાં સૂતો છું. એ વિસ્તારના ઢગલા પર પણ જઈને સૂઈ ગયો હોય ને માને કે હું રાજમહેલમાં સૂતો છું. ત્યારે એને બીજો જગાડીને કહે કે ભાઈ આ તારું સિંહાસન નથી, આ રાજમહેલ નથી. તારું સિંહાસન તો સુવર્ણમય રાજમહેલમાં આવેલું છે અને તું તો અહીંયા આ વિસ્ટા પર સૂતો છો. એટલે એને છોડી અને તું તારા રાજમહેલમાં જા, તારા સિંહાસન સુવર્ણમય સિંહાસન ઉપર વિરાજ, ત્યાં આરામ કર. એ સિંહાસન એ તારું સ્થાન છે. એ કેવું છે તો કે એ શુદ્ધ છે, કુધાતુના ભેળસેળથી રહિત શુદ્ધ છે અને તે અતિ મજબૂત છે. એ કાયમ રહે, ટકી રહે એવું છે. આવું દ્રષ્ટાંત કહી અને એના ઉપરથી ભાવાર્થમાં દ્રાષ્ટાંત તરીકે જે વાત કરી એ આ રીતે કરી કે તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી તેમને જ પોતાનો સ્વભાવ જાણી તેમાં જ નિશ્ચિંત સૂતા છે, સ્થિત છે. તેમને જગાડતા કહે છે કે જુઓ, સંસારી પ્રાણીઓ અનાદિ નિગોદથી માંડીને રાગાદિકને એટલે શુભાશુભ ભાવને ભલા જાણી અને તેને જ પોતાનું સ્વરૂપ જાણીને તેમાં નિશ્ચિતપણે સૂતા છે. પણ એ કાંઈ એમનું સ્થાન નથી. એ એમનું સ્થાન નથી. હિંસા, જૂઠ, ચોરી, કુસુલ આદિ અશુભ ભાવ છે અને દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભ ભાવ છે. પણ એ બંને ભાવ વિભાવ છે, વિકાર છે. છતાં અજ્ઞાનીઓ તેને સ્વભાવ જાણી ભલા માની તેમાં જ સૂતા છે. પોતાનો સ્વભાવ તો શુદ્ધ જ્ઞાન આનંદમય છે પણ તેની ખબર નથી. એટલે શુભાશુભ ભાવને જ સ્વભાવ જાણે છે. એટલે એવાઓને એટલે કે જેમને સમ્યક દર્શન થયું જ નથી, જે મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિથી સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, એવાઓને અહીંયા સમજ આપી છે કે ભાઈ અંદરમાં જે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક બિરાજે છે એ તારું સ્થાન છે અને અત્યારે વર્તમાનમાં જે પર્યાયને તું તારી માનીને રહ્યો છે એ તારું સ્થાન નથી. અને એમ કરી અને જગાડે છે, જાગૃત કરે છે. 137માં પાના ઉપર કહે છે કે તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે, જગાડે છે, સાવધાન કરે છે કે હે અજ્ઞાની અંધ પ્રાણીઓ, તમે જે પદમાં સૂતા છો એ તમારું પદ નથી. તમે જે વર્તમાન પર્યાયમાં તમારા અસ્તિત્વને માનો છો એ તમારું અસ્તિત્વ નથી. તમારું અસ્તિત્વ આવી પર્યાય રૂપે ન હોય. તમારું અસ્તિત્વ, તમારું પદ શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે, આનંદનું પદ છે, સુખનું શાંતિનું પદ છે. વર્તમાન પર્યાય એ તમારું પદ નથી. ભગવાન આત્માનું પદ નથી. તમે એટલે ભગવાન આત્મા જે જ્ઞાયક શુદ્ધ ત્રિકાળ છે, ત્રણેય કાળે એવો ને એવો રહ્યો છે એ છે. એટલે વર્તમાનમાં જે છે દશા એ કાંઈ તમારું પદ નથી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બહારમાં અન્ય દ્રવ્યોના ભેળસેળ વિનાનું તેમજ અંતરમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થાઓ. જે સ્થાયી છે, જે કાયમ રહેવાવાળું પદ છે, એવા પદને તમે પ્રાપ્ત કરો. ત્યાં તમે બિરાજો, તેનો આશ્રય કરો. શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો. અહીંયા પ્રશ્ન એક લીધો છે કે દ્રષ્ટાંતમાં મહાન પુરુષ એમ કેમ લીધું. આપણે ગઈ વખતે એની સ્પષ્ટતા કરી હતી કે મહાન પુરુષ દ્વારા જણાવવું એ છે કે પોતે બધું પ્રાપ્ત કરી ચૂક્યો હોય
એવો છે પણ એની તરફ એની દ્રષ્ટિ નથી. એટલે મહાન પુરુષ લીધો છે કે જે મોટો માણસ, કોઈ મહાન રાજા હોય, એની પાસે બધું જ હોય, છતાં પણ એને લક્ષ્ય નથી અને બહારમાં ઉપરડામાં પડ્યો છે. એ ઉન્મત્ત થઈને, ગાળો થઈને એ બહારમાં પડ્યો છે અને પોતે જે પ્રાપ્ત કરેલું જ છે, અંદરમાં પોતાની પાસે જે પડ્યું જ છે એનું લક્ષ્ય નથી, છતાંય છે તો મહાન જ. લક્ષ્ય નથી એટલે કે એની મહાનતા ચાલી જાય છે એમ નથી, એટલે એને મહાન પુરુષ કહ્યો. એટલે એનો અર્થ આપણે અહીંયા ભવ્ય લીધો કે પોતે ભવ્ય જ છે, પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એવો જ છે, અંદરમાં એ સિદ્ધ સમાન સ્વરૂપ પડ્યું જ છે, માત્ર એનું લક્ષ્ય નથી. એટલે એ વાતને અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે મહાન પુરુષ એટલે મોટો ધનાઢ્ય રાજા કે દિવાન કે આદિ કોઈ મહાન પુરુષ હોય, એ સંસારમાં મોટો હોય, એ દારૂ પીને લથડિયા ખાય એટલે કંઈ નાનો થઈ ગયો છે એમ નથી. એ એક ક્ષણ પૂરતો દારૂ પીને ભાન ભૂલ્યો છે, એ સમય પૂરતો એને ખ્યાલ નથી, પણ એથી કરીને એ જે છે એ તો છે જ. એટલે એને પછી જાગૃત કરવો પડે. એટલે દ્રષ્ટાંત જે રીતે લીધું છે એ બરાબર લીધું છે, કેમ કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એ તો છે જ, સિદ્ધ સમાન એનું સ્વરૂપ છે એ તો છે જ, પણ એનું લક્ષ્ય એ તરફ ગયું નથી, એટલે એને જાગૃત કરવો છે. એટલે એ ભવ્ય છે એમ એને દર્શાવવું છે, અને એ જે પ્રાપ્ત છે એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે એવું સમજાવવું છે. એટલે અહીંયા એ દ્રષ્ટાંતમાં એ રીતે વાત લેવામાં આવી છે. પાના નંબર 138 ઉપર ભગવાન આત્માની વાત કરતા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પરમાત્મા છે. ભગવાનની ભક્તિ આદિ શુભ ભાવ એનાથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે, માટે તે અપદ છે. આવી વાત વિતરાગના શાસનમાં જ મળે. વિતરાગ જૈન પરમેશ્વર જિનેશ્વર ભગવાન એમણે પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરી છે, સર્વજ્ઞ થયા છે. એ પણ એમ કહે છે કે અમારી સામું તું જોયા કરે અને સ્તુતિ ભક્તિ પૂજા ઇત્યાદિ શુભભાવમાં જ રહીશ તો તું પણ સૂતો જ છે, તું પણ ઊંઘતો છે, તું અંધકારમાં છો, તું અજ્ઞાની છો, તું મૂંઢ છો. કેમ કે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમે તારા માટે પરદ્રવ્ય છીએ, અને પરદ્રવ્ય તરફની જે કંઈ દ્રષ્ટિ છે, એ પરદ્રવ્ય તરફનો જે શુભ ભાવ છે, એ વૃત્તિ છે, એ વડે તો તને તારું પદ પ્રાપ્ત નહીં થાય. તારું પદ પરમ શુદ્ધ પદ છે, સિદ્ધ સમાન પદ છે, એનો આશ્રય કરતાં જ એવા સિદ્ધ સમાન પદની પ્રાપ્તિ થાય છે, અને પરનું લક્ષ્ય કરતાં તો દુર્ગતિ થાય છે. અષ્ટપાઉડમાં, મોક્ષ પાઉડની અંદર ગાથા 16માં કહ્યું છે કે પર દવાઓ દુગઈ, પરદ્રવ્ય તરફના વલણથી દુર્ગતિ છે, તે ચૈતન્યની ગતિ નથી. અને સદદવાઓ સગઈ હોય એટલે સ્વદ્રવ્યના વલણથી સુગતિ એટલે મુક્તિ થાય છે. આત્માનું સ્વરૂપ જણાવ્યું અને એવા સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ પણ દર્શાવ્યો કે સદ્દવાદો સગઈ હોય એટલે સ્વદ્રવ્યના વલણથી, સ્વદ્રવ્યનું લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરવાથી જ મુક્તિ થાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ, સ્વદ્રવ્ય સિવાય જેટલા પણ દેવ, ગુરુ, શાસ્ત્ર અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી, પરિવાર આદિ પરદ્રવ્ય છે, એમાં કોઈનું પણ લક્ષ્ય કરવા જેવું નથી. એ પરનું લક્ષ્ય છે, અને એ પ્રત્યેના કોઈ પણ ભાવ છે તે શુભ અથવા અશુભ ભાવ છે, એ રાગ છે, અને એમ થતાં તારી દુર્ગતિ થશે. માટે નિજ સ્વરૂપના આશ્રયે, સ્વદ્રવ્યના આશ્રયે એની દ્રષ્ટિ કરીને, એમાં એકાગ્રતા કરીને તું તારા પરમ સુખની પ્રાપ્તિ કરી લે. આવી વાત આવી એટલે જેને કંઈક કરવાનો ભાવ છે એ કહે છે કે તો હવે અમારે શું કરવું. 139માં પાના ઉપર એક પ્રશ્ન કર્યો
હવે અમારે શું કરવું? ગુરુદેવે સમાધાન આપ્યું છે કે કહ્યું ને કે સદ્દવાદોહુ સગ્ગઈ ઘાઈ, એટલે કે સ્વદ્રવ્ય પ્રત્યેના વલણ અને આશ્રયથી સુગતિ કહેતા મુક્તિ થાય છે. આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. એટલે એ માર્ગને ગ્રહણ કરો. અંદર નિર્મળ આનંદનો નાથ ચૈતન્ય મૂર્તિ રાગથી રહિત નિર્વિકારી પ્રભુ બિરાજે છે. તેમાં રહેવું અને તેમાં ઠરી જવું, બસ આ એક જ કરવા યોગ્ય છે. બીજું કાંઈ કરવા જેવું નથી. પ્રભુ તું અંદર આત્મા છો કે નહીં? તું અતિન્દ્રિય આનંદ સ્વરૂપ અમૃતથી ભરેલો એકલો અમૃતનો સાગર છો. જ્યારે પરદ્રવ્યના વલણથી ઉત્પન્ન આ ઇન્દ્રિયોના સુખ તો દુઃખના ઝેરના પ્યાલા છે. ભગવાન આત્માથી વિરુદ્ધ જે શુભ વિકલ્પ ઉઠે છે તે ઝેર છે. અને એમાં આ ઠીક છે, સારું છે એવો હરખનો ભાવ પણ ઝેર છે. પ્રભુ તું એમાં ન ચિંત થઈને સૂતો છે. તને ચિંતા જ નથી. તું તો એમને એમાં ને એમાં જ સૂઈ ગયો છે. એટલે અમે તને જાગૃત કરીએ છીએ. ભગવાન એ તારું સ્થાન નથી, એ તારું રહેવાનું સ્થાન નથી. એ અપદ છે, માટે જાગ. તારું પદ તો અંદર શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. ત્યાં જા, તેમાં નિવાસ કર. સંતો નિષ્પૃહ કરુણા કરી અને જગાડે છે. આગળ કહે છે, એક ફરી પાછો પ્રશ્ન કર્યો કે હા પણ હવે શુભ ભાવની આપે વાત કરી, એ વાત તો સમજાઈ, પણ પછી અમારે આ જૈન મંદિર બંધાવવા કે નહીં, સ્વાધ્યાય મંદિર બનાવવા કે નહીં, આ પુસ્તક વગેરેની પ્રભાવના કરવી કે નહીં, આ બધું કરવું કે ન કરવું? શું કરવું અમારે? એને કરવું કે ન કરવું? ગુરુદેવ કહે છે કે ભાઈ, શું તું મંદિર આદિ બંધાવી શકે છે? તું સ્વાધ્યાય મંદિર બંધાવી શકે છે? તું ખરેખર પ્રભાવના કરી શકે છે? એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યનું કાર્ય આત્મા કરી શકતો જ નથી. માત્ર કરવાનો ભાવ કરે છે, શુભ ભાવ કરે છે, રાગ કરે છે. અને એવો શુભ રાગ છે તો એનાથી પુણ્યનો બંધ થશે. પણ આવો પુણ્ય ભાવ જ્ઞાનીને પણ આવે છે, છતાં પણ એ જ્ઞાની એને પોતાનો માનતા નથી. એને હે માની અને છોડે છે અને પોતાના સ્વરૂપમાં જાય છે. કેમ કે જ્ઞાની જાણે છે કે એ અપદ છે. જ્ઞાની પણ તેને અપદ એટલે કે અસ્થાનરૂપ દુઃખનું કારણ છે એમ જાણે છે. પોતાનું સ્થાન નથી, પોતાનું પદ નથી એમ એને જાણે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પ્રભાવના આદિનો રાગ સંકિતીને સાધક દશામાં અવશ્ય હોય છે. હોય ને હોય જ છે. પ્રભુ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે આવા શુભ ભાવ જ્ઞાનીને હોય જ. છઠ્ઠા ગુણસ્થાને એ પણ હોય છે. જે સાતમા ગુણસ્થાનની દશામાં છે એવી અદ્ભુત દશા જેણે પ્રગટ કરી છે, એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ભાવલિંગી મુનિ જ્યારે બહારમાં આવે છે, છઠ્ઠા ગુણસ્થાનની દશા છે, ત્યારે એને પણ એવો શુભ ભાવ આવે જ છે. શાસ્ત્રની રચના કરવાનો ભાવ આવે છે, ઉપદેશ આપવાનો ભાવ આવે છે, દેવની સ્તુતિનો ભાવ હોય છે, ધર્મ પ્રભાવનાનો ભાવ પણ એને હોય છે. એટલે એવો ભાવ અવશ્ય હોય જ છે. પણ છતાંય એ ભાવમાં રહેવું, એવા ભાવમાં રહેવું, એ પદ પોતાનું નથી એમ જ્ઞાની સ્પષ્ટ જાણે છે. એટલે એ સ્વપદ નથી, એ સ્વપદ નથી, એ અપદ છે. એકમાત્ર પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા પોતે જ સ્વપદ છે. બીજું કાંઈ સ્વપદ નથી. ચૈતન્ય પરમાત્મા એટલે નિજ સ્વરૂપ. અહીંયા તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાનની, કેવળી ભગવાનની વાત નથી. એકમાત્ર પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા પોતે જ સ્વપદ છે. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે તે જ સ્વપદ છે. એવા સ્વપદમાં રહેવા માટે કરુણા કરી અને આચાર્ય ભગવાન આપણને જાગૃત કરે છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે.
શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. ચૈતન્ય ધાતુવાળું એમ પણ નહીં, શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. એટલે શું? એટલે કે કર્મ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ બહારના અન્ય દ્રવ્યની ભેળસેળ વિનાની તારી ચીજ શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, પવિત્ર છે. એવા કોઈ પરદ્રવ્ય તારી ચીજને સ્પર્શતા પણ નથી. એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. રાગાદિ ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ પણ એમાં નથી. એ નિર્વિકાર શુદ્ધ દ્રવ્ય છે. એ તારું પદ છે, એ સ્વપદ છે. એટલે એ ભગવાન આત્મા ચિદાનંદ ઘન પ્રભુ બહારના કોઈની પણ ભેળસેળ વિનાનો ત્રિકાળ શુદ્ધ અંદરમાં પડ્યો છે. એનું લક્ષ કરવાની વાત અહીંયા તો છે. એવા સ્વપદમાં નિવાસ કર, એમ અહીંયા તો કહ્યું છે. અહીંયા 140માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે અનાકુળ શાંત રસનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ જ્ઞાયક તત્વ છે. જ્યારે અંતરંગમાં પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ એ આશ્રવ તત્વ છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્વ છે. પોતે ભગવાન આત્મા છે તે શુદ્ધ જ્ઞાયક તત્વ છે. જ્યારે આ શુભાશુભ ભાવ એ આશ્રવ તત્વ છે. આ બે તત્વ જ જુદા છે. નવ તત્વમાં જીવ તત્વ અને બીજા તત્વ 8 એ બધા એનાથી જુદા છે. અને નવ તત્વ તરીકે ત્યારે જ સિદ્ધ થાય ઇન્ટરનેટનો પ્રોબ્લેમ જરા થયો છે ત્યાં, એટલે અહીંયા બરાબર છે, પણ અમેરિકામાં ત્યાં સ્કાઈપ ઉપર, એટલે આપણે 1 મિનિટની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાં સ્વાધ્યાયમાં એમનું કોમ્પ્યુટરમાં કંઈ પ્રોબ્લેમ કે કંઈક ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે, એટલે ઓફલાઈન થઈ ગયા છે. એટલે આપણે રાહ જોઈ રહ્યા છીએ ઓનલાઈન થાય એટલે આપણે સ્વાધ્યાય આગળ વધારીએ.